હિતુભાઈ આ ફિલ્મમાં મેઇન લીડ કરી રહ્યા છે. બહુ અદ્ભુત કેરેક્ટર છે ને હી ઇઝ અ વર્સેટાઇલ એક્ટર છે. વિક્રમભાઈ એટલે મારા કહેવાય ને મારા સગા ભાઈ બરાબર છે. અને વિક્રમભાઈને ઓલવેઝ મિસ કરતો હોઉં યાર. જ્યારે બી એક્શન બોલું ને એટલે મારી સામે વિક્રમભાઈ ઓલવેઝ હોય છે. એટલે ટૂંકમાં હું વિક્રમભાઈ સાથે દિવાળીને સૌથી મોટો પ્રોજેક્ટ કરવા પછી યસ એના પછી નેક્સ્ટ પ્રોજેક્ટ લોકો કહે છે કેમિયોઝ યાર વિક્રમભાઈ તું ભાઈ તમે કરો છો ને વિક્રમભાઈ નથી. અને આજે આખું સમાજથી લઈને આખી દુનિયા મને એમના સગા ભાઈ તરીકે ઓળખે છે. અને એ મારા માટે પ્રાઉડની વાત છે. બિકોઝ ઓફ વિક્રમભાઈના ભાઈ સાબિત થવો એ બહુ મોટી વાત છે. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવેક અને કટર ફિલ્મના સેટ ઉપર તમારું સ્વાગત છે. જીતુભાઈ પંડ્યાની ફિલ્મ હોય ને એટલે સિનેમા સાહિત્ય અને એમની ફિલ્મ જે પણ હોય એ સહિયારું સ્વાગત કરતો હોય છે. હા જીતુભાઈ, પાર્થભાઈ દવે શું કરીશું હવે? એકચ્યુઅલી પાર્થભાઈ મારો કોઈ પણ સેટ હોય મારા પોતાના ભાઈ છે. મારા સગા ભાઈ કરતાં વિશેષ છે. ઓલવેઝ એ મને યાદ કરતા હોય છે અને સિનેમા સાહિત્ય થકી હું તમને બધાને મળી શકું છું. એટલે સ્પેશિયલ થેન્ક્સ કહીશ સિનેમા સાહિત્ય અને પાર્થભાઈ દવે. પણ જીતુભાઈ થયું છે તો આમ તમારા મતલબ આપણી ફિલ્મના સેટ ઉપર આવે ને આપણી ફિલ્મમાં તો આમ તમારી જે ટીમ છે ને ઊંચી પરિચિત ચહેરા હવે છે ને અમને ઓળખવા લાગ્યા. જે કેમેરાની પાછળ જે ભાઈને અમને પણ અને અમને બહુ કમ્ફર્ટ હવે એવું નથી લાગતું કે કોઈ નવી જગ્યાએ અજાણા સેટ કેવું છે મોલ ગટર ફિલ્મ. કટર ફિલ્મ સરસ શૂટ થઈ. લગભગ 22 દિવસ અમે અમદાવાદમાં શૂટ કરી અને હાલ 2 દિવસ બરોડા લક્ષ્મી સ્ટુડિયોમાં કોર્ટનું શૂટ ચાલે છે મારું. અને ફિલ્મની તમામ કાસ્ટ આજે અહીંયા ઉપસ્થિત છે. બહુ મજા આવશે. અને આ ફિલ્મ ક્યારે આવશે એવું નથી કહી શકતો, કારણ કે ફિલ્મ એવી આ જોયા પછી જ તમે મને કહેજો કે કેવી લાગી કેવી નહીં. બાકી અત્યારે તમારા બધાના આશીર્વાદથી સરસ મજાનું શૂટિંગ થયું છે. અને અત્યાર સુધીના જેટલા બી શોટ લીધા છે એ બહુ જ બ્યુટીફુલ શોટ આવ્યા છે. તમને ગમશે આ પિક્ચર જોવાનું. કંઈક નવું છે આ પિક્ચરમાં. અને પાછળ જે દેખાય છે એ લોકેશન છે અને બહુ આજે આખી સ્ટારકાસ્ટ બહુ બધા કલાકારો આજે ભેગા થયા છે. પ્રી ક્લાઇમેક્સ ફિલ્મનું તમે જોશો ત્યારે ખ્યાલ આવશે. જ્યારે મનોરંજન શૂટ કરતો ત્યારે બધી આમજામ તૈયારી થઈ રહી છે ને અમે તૈયારી વચ્ચે મને હંમેશા જીતુભાઈને થેન્ક યુ કહેવાનું મન થાય કે એમને મગજમાં છે ને 500 વસ્તુ ચાલતી હોય કે સેટ ઉપર કોઈ કલાકાર બધું વ્યવસ્થા સાચવવાની અને ઇઝ લાઈક જરૂર હોય કે ના હોય જીતુભાઈ બધાને સાચવતા હોય. તો આ બધા વચ્ચે અને અત્યારે મહત્વનો સીન છે મૂળતો તો કેવી પ્રિપરેશન હોય મોટા સીનમાં કે એકચ્યુઅલી ક્લાઇમેક્સ છે એટલે અમે લગભગ કાલે રાત્રે 7:30 વાગે અહીંયા બરોડા પહોંચ્યા હતા. મેં 8:30-9 વાગ્યાથી લાઇટિંગ ચાલતી, કારણ કે તરાબા ઉપર લાઇટ ચડાવવાનું આ તે. તો સવારના 4 વાગે હું તો ઊંઘમાં જ આવી ગયો હતો. એટલે હું ને કેમેરામેન અમારા નેન્સી પાકો કંટાળીને મેં કીધું હવે લાઇટિંગ કરો તમે. અમે નીકળ્યા, હવે જઈને રૂમ પર સી ગયા. નેન્સી કેમ ઠાકોર કેમેરા પર્સન છે, સિનેમેટોગ્રાફર છે ને એમનો ઇન્ટરવ્યૂ પણ તને જોઈ શકશો આ સીટ ઉપર જ કર્યો છે. અને હિતુભાઈ કનોડિયસ છે. હિતુભાઈ આ ફિલ્મમાં મેઇન લીડ કરી રહ્યા છે. બહુ અદ્ભુત કેરેક્ટર છે ને હી ઇઝ અ વર્સેટાઇલ એક્ટર છે. અને એટલા વિનમ્ર એટલા સરળ સ્વભાવના માલિક છે. ને હું એઝ એન એક્ટર એમની સાથે ઘણું બધું કામ કર્યું. પણ એઝ અ ડિરેક્ટર મારી ફર્સ્ટ ફિલ્મ હિતુભાઈ સાથે છે. પણ મને એવું ન લાગ્યું કે હું કદાચ કંઈક ભૂલ કરું આ તે. તો પણ હિતુભાઈના સજેશન્સ, હિતુભાઈ પોતે એટલા એક્ટિવ છે અને એટલા ઇન્વોલ્વ છે આ પ્રોજેક્ટ અને ઇઝ અ વેરી એક્સાઇટેડ. આ વિષય ક્યારે જલ્દી લોકો સમક્ષ આવે અને બહુ સરસ ફિલ્મ થઈ છે અને એમનો ફૂલ સપોર્ટ મને રહ્યો છે. અને આ ફિલ્મનું રાઇટિંગ તથા પટકથા સંવાદ મારા ભાઈ શ્રી ધ્રુવભાઈ પટેલે લખ્યા છે. એટલા અદ્ભુત સંવાદ છે, એટલી અદ્ભુત વાત છે કે લોકોને બહુ મજા આવશે આ ફિલ્મ જોવા. અને થોડી તમે જે સિનેમા અત્યાર સુધી તમે જે એઝ અ ડિરેક્ટર કરી છે ને થોડું અલગ છે. હા, એકચ્યુઅલી ગુજરાતના સુપરસ્ટાર મારા ભાઈ શ્રી વિક્રમ ઠાકોર સાહેબ સાથે ઘણી બધી ફિલ્મો કરી. એક એ વિષયો જે આવતા હતા મારી પાસે એ વિષયો અલગ હતા. આ વિષય થોડોક હટકે છે. એક વેરી ઇમોશનલ, એની અંદર હ્યુમર ને ફેમિલી ડ્રામા અને આ બધું મિર્ચ મસાલો આખું તમને પબ્લિકને મળશે. અને તમે યાદ કરે જ છે આમ કદાચ પહેલી વાર એવું છે કે વિક્રમભાઈ નથી સાથે એટલે સેટ ઉપર નથી, અમે ભેગા નથી, નહીં તો વિક્રમભાઈ હોય પણ એમને યાદ તો આમાં આમ કેવું પહેલી વખત ઘણા બધા હું એકચ્યુઅલી
વિક્રમભાઈ એટલે મારા શું કહેવાય ને મારા સગા ભાઈ બરાબર છે. અને વિક્રમભાઈને ઓલવેઝ મિસ કરતો હોઉં છું. જ્યારે બી એક્શન બોલું ને એટલે મારી સામે વિક્રમભાઈ ઓલવેઝ હોય છે. તો મને હું ફીલ કરું છું ઘણી વખત કે વિક્રમભાઈ જોડે અને ટૂંકમાં હું વિક્રમભાઈ સાથે દિવાળીનો એક સૌથી મોટો પ્રોજેક્ટ કરવા એના પછી નેક્સ્ટ પ્રોજેક્ટ અને એ ફિલ્મ પણ આ વિષય જે હટકે છે એવો બહુ જબરજસ્ત હટકે વિષય એ પણ છે. કેમ કે અમે હિંચકે બેસીને છેલ્લે જે વાત કરી હતી વિક્રમ નંબર 1 વિક્રમ રાજા તેના સેટ ઉપર ત્યારે બહુ મજા પડી હતી અને એ બંને બહુ હાલ બેરું ગામડે એટલે બંને મિત્રો છે બહુ એટલે એવું થાય એમ બહુ એક સહજ આ તો ઓબ્વિયસ છે એના પછી તમે આવશો જ પણ કે વિક્રમભાઈ નથી દુદુભાઈ ફિલ્મ એવું મન લોકો કહે છે કેમિયો છે યાર વિક્રમભાઈ તું ભાઈ તમે કરો છો ને વિક્રમભાઈ નથી. અને અમે હમણાં જ એક મિનિટ સેવ ઉસળ ખાવા અમે હું વડોદરામાં છું તો સૌથી પહેલા જીતુભાઈને ઓળખી ગયા સ્વાભાવિક છે સેલ્ફી લીધી ને પછી કે વિક્રમભાઈ કેમ એટલી બહુ સુંદર ગીત તારી એમની જેટલી બી ફિલ્મોમાં એઝ એન એક્ટર કામ કર્યું છે તેમના ભાઈબંધ તરીકે મેં રોલ કર્યો છે અને આજે આખું સમાજથી લઈને આખી દુનિયા મને એમના સગા ભાઈ તરીકે ઓળખે છે અને એ મારા માટે પ્રાઉડની વાત છે બિકોઝ ઓફ વિક્રમભાઈના ભાઈ સાબિત થવો એ બહુ મોટી વાત છે મારા માટે. યસ. આના પછી કયા પ્રોજેક્ટ આના પછી છે લગભગ એ 6-7 પ્રોજેક્ટ કરી રહ્યો છું. સારા પ્રોજેક્ટ છે. માતાજી તમારા બધાના આશીર્વાદ અને એ બધા સફળ રહે એવી દુઆ કરજો તમે મારા માટે. આના પછી વિક્રમભાઈની એક ફિલ્મ કરી રહ્યો છું. બીજી 2-3 ફિલ્મો છે લાવી. સુપર થેન્ક યુ. અને અમારા સેટ ઉપર તમારું સ્વાગત છે અને ઓલવેઝ આવો સાથ અને સહકાર સિનેમા સાહિત્ય અમને આપ્યું છે. તમે બધા સિનેમા સાહિત્યની ચેનલને જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં કરજો. થેન્ક યુ. ગટર માટે યુવાઓ કરજો. થેન્ક યુ.